ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુના, મહારાણી યમુના, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. हेलो हेलो एक बात सुनो, ऊपर जो होल का स्पीकर है ना, होल में जो स्पीकर 400 तारिकाधीशं शोभया नित्यसेवितं शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजं नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयः पान रक्षिताशेषबालकं प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय चिन्ता सन्तानहन्तारो यत्पादं भुजरेणवः सियानान्तानि चाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः.
चतुर्विश्च 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 त्रिभिस्तथा षड्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम मल्हापीडं नटवरवपु कर्णयो कर्णिकारं बिभ्रदवासः कनककपिशं वैजयन्तीं च मारा रन्ध्रान् वेणो रधरसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशत्कीर्तकीर्ति सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरवे नमः। बोलिए श्री ईश द्वारिकाधीश की जय, श्री श्रीलाल जी प्यारे प्यारे की जय, श्याम सुंदर श्री यमुने यमुने महारानी की जय, श्री वल्लभा ईश की जय। श्री भागवत भगवान भगवान की जय जय। આજે વિશેષ રૂપે અહીંયા પધારેલા જેમના દ્વારા મને આ શ્રીમદ ભાગવતજીનું જ્ઞાન પરંપરાથી પ્રાપ્ત થયું એવા ગુરુવર્ય પરમાદરણીય શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી, કીર્તનકાર વૃંદ, વલ્લભ પુષ્ટિ પરિવારના મારા આત્મીયજનો, સ્વજનો, સુરત, અમદાવાદ, અમરેલી અનેક સ્થાનોથી પધારેલા અને આ વ્રજભૂમિ સમાન કાંદિવલીના આપ સૌ વલ્લભ ચરણાનુરાગી ભગવદી વૈષ્ણવજનો, ગઈકાલે 2 શ્લોકોનું દર્શન કર્યું. ભગવાને વેણુ કૂજન કર્યું, અસ્પષ્ટ નાદ કર્યો. કેવલ અધિકારી જીવો જ એને સમજી શક્યા. અને હવે ભગવાન વેણુ નાદ કરવાનો વિચાર કરી રહ્યા છે. અને એ વર્ણન 3જા શ્લોકમાં ગોપીઓ કરી રહી છે. તદ વ્રત સ્ત્રી આશ્રિત્ય વેણુ ગીતમ સ્મરોદયમ કાશ્ચિદ પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યોન વવર્ણયન. तद्व्रजश्रिये आश्रित्य वेणुगीतं स्मरोदयं कांश्चित् परोक्षं कृष्णस्य स्वसखीभ्योऽन्ववर्णयन्. તદ વ્રત સ્ત્રી આશ્રિત્ય વેણુગીત સ્વરોદયમ.
જ્યારે ભગવાન જુએ છે કે વેણુ પૂજન કર્યું એ હજી દરેક ગોપીઓની સમજમાં નથી આવ્યું, અને હવે ભગવાન સ્પષ્ટ રીતે વેણુ નાદ કરે છે, જેને વેણુ ગીત એવું કહ્યું છે. પહેલા જે કર્યું તે વેણુ પૂજન હતું, અને હવે ભગવાન સ્પષ્ટ રૂપે પોતાના હૃદયની વાત કહેવા માંગે છે. વેણુ પૂજન દ્વારા ભગવાને ગોપીઓના હૃદયમાં આસક્તિ જગાવી, અને હવે ભગવાન વેણુ ગાન દ્વારા ગોપીઓના હૃદયમાં અલૌકિક કામ જગાવી રહ્યા છે. આ પુષ્ટિ માર્ગીય કામ શું છે? પ્રત્યેક માનવીના જીવનમાં 4 પુરુષાર્થો હોય, અને 4 પુરુષાર્થો સિદ્ધ કરવા માટે માણસ પ્રયત્ન કરતો હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 લૌકિક પુરુષાર્થો જુદા, અને આ 4 અલૌકિક પુષ્ટિ માર્ગીય પુરુષાર્થો જુદા. શ્રી મહાપ્રભુજીએ રાણા વ્યાસને ચતુશ્લોકીમાં 4 અલૌકિક પુરુષાર્થો સમજાવ્યા. સૌથી પહેલો પુરુષાર્થ છે ધર્મ. ધર્મ શબ્દની જુદી જુદી વ્યાખ્યાઓ કરવામાં આવી. ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારે તે પ્રજા. પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ જીવાત્માને પશુતામાંથી માનવતા તરફ લઈ જાય, એ તત્વનું નામ છે ધર્મ. કોઈ કહે છે કે જીવાત્માને પ્રભુ સુધી પહોંચાડનારું તત્વ છે, એનું નામ છે ધર્મ. ધર્મ શબ્દની સૌથી સરળ વ્યાખ્યા: ધર્મ એટલે આપણું કર્તવ્ય, આપણી જવાબદારી. 2 પ્રકારના ધર્મ આપણે જીવનમાં જીવીએ છીએ. 2 પ્રકારની જવાબદારીઓ આપણે નિભાવવી જોઈએ. એક છે આપણો દેહનો ધર્મ, અને બીજો છે આપણો આત્મધર્મ. દેહનો ધર્મ એટલે આ મનુષ્યનું શરીર આપણને મળ્યું, ત્યારે માનવી તરીકે આપણી જે જવાબદારીઓ છે, જે સંસારમાં બંધાયા છીએ, સંસારની જવાબદારીઓ, વર્ણાશ્રમ ધર્મની જવાબદારીઓ, આ બધાનો આપણે નિભાવ કરીએ છીએ. એ આપણા દેહનો ધર્મ છે. અને સાથે સાથે આત્મધર્મ, જે પરંપરાથી દીક્ષિત થઈ અને પ્રભુ સુધી પહોંચવા માટેનો પુરુષાર્થ આપણે કરીએ છીએ, આત્મકલ્યાણ માટે જે સાધન કરીએ છીએ, આપણો આત્મધર્મ છે. અને આ બંનેનું જીવનમાં પરિપાલન થવું જોઈએ. તમે એમ કહેશો કે હું વૈષ્ણવ છું, ઘરમાં ઠાકોરજીની સેવા કરી રહ્યો છું, મારો આત્મધર્મ જીવી રહ્યો છું, પણ એ વખતે તમારા ઘરના આંગણેથી કોઈ માણસ ભૂખ્યું ચાલ્યું જશે, તમે કોઈ દુઃખીને પીડાતા જોતા રહેશો, એ દેહના ધર્મને ભૂલી જઈશો તો ઠાકોરજી ક્યારે પણ રાજી નહીં થાય, પ્રભુ પ્રસન્ન નહીં થાય. અને કેવલ દેહના ધર્મમાં રચ્યા પચ્યા રહેશો. ઘણા લોકો એવું કહેતા હોય જન સેવા એ જ પ્રભુ સેવા છે. સૂત્ર થોડું બદલવું જોઈએ. જન સેવા એ પણ પ્રભુ સેવા છે. કેવલ દેહના ધર્મને જ નિભાવ્યા કરશો તો તમારું આત્મકલ્યાણ ક્યારે થશે? આ બંનેનું જીવનમાં સાથે પરિપાલન થવું જોઈએ. માણસનું શરીર મળ્યું છે, માનવી ધર્મને ભૂલી જઈશું તો પણ નહીં ચાલે. એકવાર એક દુકાનમાં એક શેઠ પોતાના કાર્યમાં વ્યસ્ત હતા, પોતાના હિસાબ કિતાબ તપાસી રહ્યા હતા. એક મજૂર માણસ પરિશ્રમ કરીને આવી રહ્યો હતો. બળબળતી બપોરનો તડકો, પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. શેઠ પાસે આવીને કોઈ, શેઠ થોડું પાણી આપો ને, બહુ તરસ લાગી છે. શેઠ કે હમણાં હું વ્યસ્ત છું, થોડા સમયમાં માણસ આવશે, તને આપશે. માણસને આવતા વાર લાગી. પેલો કે શેઠ બહુ તરસ લાગી છે, ગળું સુકાય છે, થોડું પાણી આપો ને.
હમણાં માણસ આવશે એટલે આપશે. વળી થોડી વાર થઈ, પેલા તરસ્યા માણસથી રહેવાનું કે શેઠ હવે મારાથી રહેવાતું નથી, થોડું પાણી આપો ને. કે હમણાં માણસ આવશે તો આપશે. ત્યારે પેલું કે શેઠ તમે જ થોડી વાર માટે માણસ બની જાઓ ને. માણસ થઈને આપણે આપણી માણસાઈને જો ભૂલી જઈએ તો પણ ઠાકોરજી એનાથી પ્રસન્ન નહીં થાય. અને સાથે સાથે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તરીકે આપણો અલૌકિક ધર્મ પણ આપણે જીવવાનો છે, આત્મધર્મને નિભાવવાનો છે. વૈષ્ણવનો ધર્મ શું? તો શ્રી આચાર્યચરણે સમજાવ્યું, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની સેવા એ આપણો અલૌકિક ધર્મ પુરુષાર્થ છે. અર્થ, લૌકિકમાં અર્થ એટલે જે સંપત્તિ સાધનો આપણે ભેગા કરીએ તે. અહીંયા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો અર્થ એ સ્વયં ઠાકોરજી છે. અર્થો હરિ રેવઈ, ઠાકોરજી એ જ આપણી નિધિ છે. પ્રભુને આપણે ત્યાં નિધિ કહેવાય છે. અને મેં ઘણી વાર કહ્યું છે, કોઈ વૈષ્ણવ બહુ મોટા વિશાળ મહેલમાં રહેતો હોય, અબજો રૂપિયાની સંપત્તિ એની પાસે હોય, પણ જેના ઘરમાં ઠાકોરજીની સેવા નથી બિરાજતી અને જેના હૃદયમાં હરિ ગુરુ અને વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ નથી, એના જેવો કંગાલ આ દુનિયામાં બીજો કોઈ નથી. અને કદાચ એક ઝૂંપડામાં રહેતો હોય પણ ઘરમાં પ્રભુની સેવા થતી હોય અને હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે હૃદયમાં ભગવત ભાવ છે, તો એના જેવો ધનવાન આ જગતમાં બીજો કોઈ નથી. આપણા પ્રભુ અને હૃદયમાં રહેલો અલૌકિક ભગવત ભાવ એ જ આપણી સાચી સંપદા છે અને ક્યારે ન ખૂટે એવી સંપત્તિ છે. લૌકિક સંપત્તિ તો કદાચ કોઈ ચોરી પણ જાય અને જેટલો આપણે એનો ઉપયોગ કરીએ એટલી ઘટતી પણ જાય, પણ આ સંપદા એવી છે ક્યારે પણ ઘટે નહીં. ભાવ દ્વારા એનું નિરંતર પોષણ થવું જોઈએ. ત્રીજો, કામ પુરુષાર્થ. કામ એટલે આપણી ઈચ્છા. લૌકિકમાં અનેક ઈચ્છાઓ અને અપેક્ષાઓ આપણી હોય છે અને માનવીની અપેક્ષાને કોઈ અંત નથી હોતો. જેમ જેમ આપણી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરીએ તેમ તેમ બધી ઈચ્છાઓ તો વધતી જ જાય છે. પણ પુષ્ટિ જીવોનો અલૌકિક કામ પુરુષાર્થ શું? તો કે કામ હરિદિદુક્ષૈવ, નિત્ય હરિદર્શન લાલસા. પ્રભુના દર્શન કરતા કરતા નેત્રોને જરા પણ તૃપ્તિ ન થાય, ક્ષણ માત્ર પણ પ્રભુના દર્શન કરતા કરતા હૃદય તૃપ્ત ન થાય, હજી નિરીક્ષા કરીએ, હજી પ્રભુની ઝાંખી કર્યા કરીએ. ગોપીઓ તો નિત્ય સિદ્ધા છે, ઘરમાં ઠાકોરજીની લીલાનો એમને સ્વતઃ અનુભવ છે. માખણ ચોરી અનેક લીલાઓ કરવા માટે પ્રભુ એમના ગ્રહમાં નિત્ય પધારે છે, પણ એટલા માત્રથી એમને સંતોષ નથી. એ તો પ્રભુની ઝાંખી કરવા માટે નંદાલયમાં આવે છે. વિનંતી કરી માગી માગીને પ્રભુની સેવા લે છે. લાવો મૈયા, નંદાલયમાં સોહની કરી દઉં, લાવો વસ્ત્ર ધોઈ આપું, લાવો ખીરકને સાફ કરી દઉં, લાવો ગૌનું દોહન કરી દઉં. અને સાયંકાળે દીવો પ્રગટાવે ને પાછી પોતાના હાથથી હવા કરીને દીવો હોલવી નાખે, ફરી પાછો પ્રગટાવવાનો પ્રયત્ન કરે. વધારેમાં વધારે નંદાલયમાં રહેવા મળે ને પ્રભુની ઝાંખી કર્યા કરે. ક્ષણ માત્ર પણ પ્રભુની ઝાંખીથી મન ભરાતું નથી. આ પુષ્ટિ માર્ગ એક કામ પુરુષાર્થ છે અને મોક્ષ એટલે પ્રભુની શરણાગતિ. સર્વસ્વ પ્રભુને સમર્પિત કરી, આત્મનિવેદન કરી પ્રભુ ના જ બની જવું, એ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. કે છે પુષ્ટિ માર્ગીય કામ એટલે નિત્ય પ્રભુના દર્શનની તાલાવેલી લાગેલી રહે. શ્રીમદ ભાગવતજીમાં વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુર ભગવાનને કહે છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સ તરાક સુધાર્થા પ્રિયમ પ્રિયેવા વિશતમ વિષણના મનોરવિંદાક્ષ દિદુક્ષતે. વૃત્રાસુર કહે છે કે પ્રભુ, મારું મન આપના દર્શન માટે તરસી રહ્યું છે.
ભગવાન કે બતાવો તારા મનમાં મારા દર્શન માટેની તડપ કેવી છે. ત્યારે પહેલું દ્રષ્ટાંત આપ્યું, અજાત પક્ષા ઇવ માતરમ ખગા. પક્ષીઓના માળામાં નાના નાના પક્ષીના બચ્ચા કે જેમને હજી ઉડતા આવડતું નથી, પાંખો આવી નથી, એની માં દૂર ચણ લેવા માટે ગઈ હોય અને માળામાં બેઠા બેઠા પોતાની માને યાદ કરે, અસહાય બનીને પોતાની માના માટે તરસે. પ્રભુ, એવી રીતે હું આપના દર્શન માટે તરસી રહ્યો છું. ભગવાન કે તારા માટેની તડપ એવી છે કે નાના નાના પક્ષીઓના બચ્ચા એની માને મળવા માટે તડપતા હોય અને માની રાહ જોતા હોય. પણ એક વસ્તુ ધ્યાન રાખજે કે આ બચ્ચાઓ એની માના માટે ત્યાં સુધી જ તડપે છે કે જ્યાં સુધી એને પાંખો ના આવી જાય. એકવાર પાંખ આવે, ઉડતા આવડી જાય અને પછી એને આમાં એ તડપ રહેશે ખરા? એ તો સ્વયં પછી ઉડીને આગળ ચાલ્યા જશે. બોલે નહીં રહે. કે શું તારો પ્રેમ મારા માટેનો એવો છે? સાધન ન હોય ત્યાં સુધી જ તું મારું સ્મરણ કરે અને જ્યારે સાધન આવશે પછી તું મને ભૂલી જઈશ. તો વૃત્રાસુર કે ના પ્રભુ, એમ નહીં. પછી બીજું દ્રષ્ટાંત આપ્યું, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સ તરાક્ષુધારતા. જ્યારે કોઈ ગાયનું વાછરડું ગાયથી દૂર એને બાંધી દીધું હોય, એને ભૂખ લાગી હોય અને એની માતાના આંચળ સામે જોઈને ભૂખ્યું વાછરડું જેમ પેલી ગાયને મળવા માટે તરસતી હોય, એમ પ્રભુ હું પણ આપના દર્શન કરવા માટે તરસી રહ્યો છું. ભગવાન કે આ ગાયનું વાછરડું ત્યાં સુધી જ તરસે છે કે જ્યાં સુધી મોટું થતું નથી. એકવાર એ વાછરડું મોટું થઈ જશે પછી એની અંદર એવી તડપ રહેવાની નથી. તો શું મારા દર્શન માટેની તારી તરસ એટલી જ છે? વૃત્રાસુર કે ના પ્રભુ, એવી પણ નહીં. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું, પ્રિયમ પ્રિયેવા વ્યુષતમ વિષણના મનોરવિંદાક્ષ દિદુક્ષતે ત્વામ. જેમ કોઈ સ્ત્રીનો પ્રિયતમ પરદેશ ગયો હોય અને એ સ્ત્રી એક એક ક્ષણ પ્રત્યેક પળ પોતાના પ્રિયતમને યાદ કર્યા કરે, મારો પ્રિયતમ ક્યારે આવશે, ક્યારે હું મારા પ્રિયતમને નિરખીશ, ક્યારે મારો પ્રિયતમ મને મળશે. પ્રભુ, એવી રીતે હું આપના માટે તરસી રહ્યો છું. અને પ્રભુ, એ પ્રિયતમના આગમન પછી પણ પ્રિયતમની સાથે પ્રિયતમાનું જ્યારે મિલન થાય ત્યાર પછી પણ પ્રિયતમાની આતુરતા તો એમની એમ જ રહેશે, એમાં લેશ માત્ર પણ કમી થતી નથી. પ્રભુ, હું એમ આપના માટે તરસી રહ્યો છું. વૈષ્ણવ, હું એક પ્રશ્ન તમને પૂછું, તમે દરરોજ ઠાકોરજીના દર્શન કરવા માટે અહીંયા આવો છો. ઘરેથી આપણે પ્રભુના દર્શન કરવા માટે નીકળીએ. મેં એવા વૈષ્ણવ પણ પ્રાચીન સમયમાં જોયા. ભુલેશ્વરમાં શ્રી દ્વારકાધીશ પ્રભુ બિરાજતા હતા અને 1971માં જ્યારે કાંદિવલી પધાર્યા, કેટલાય વૈષ્ણવનો એવો નિયમ કે જ્યાં સુધી મંગળાની ઝાંખી ન થાય ત્યાં સુધી જલની બૂંદ પણ ગ્રહણ ન કરે. અને મુંબઈથી 4:30 વાગે પહેલી ટ્રેન પકડીને કાંદિવલી મંગળા કરવા આવે ને ટેરો જો આવી ગયો હોય રાજભોગ સુધી અહીંયા બેસી રહે ત્યાં સુધી જલનું ટીપું પણ પીવે નહીં. એવી ટેક આજે વૈષ્ણવમાં દેખાતી નથી. આજે તો બરાબર સાંજનો સમય થાય, ઘરેથી થેલી લઈને શાકભાજી લેવા માટે નીકળીને મોટા ભાગે હવેલી કે મંદિરોની બહાર શાકભાજીવાળાની રેકડીઓ હોય. દર્શન પણ કરી આવશું અને શાકભાજી પણ લેતા આવશું. એક પંથ દોકાજ. પ્રભુના દર્શનની કિંમત આપણા માટે શાકભાજી જેટલી જ છે. તો પછી ઠાકોરજીના એ સ્વરૂપાનંદની અનુભૂતિ આપણને કેવી રીતે થાય?
પ્રભુના એ દર્શનની એવી તડપ જ્યારે આપણી અંદર હોય, ઘણા વૈષ્ણવ આમ ટેરો આવવાનો સમય થાય ને મોડા થાય તો જય 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 કરીને બહારથી દોટ મૂકતા હોય. ટેરો તો નહીં આવી જાય ને, દર્શનથી ચોકી તો નહીં જવું ને. પ્રભુના દર્શનની એવી તાલાવેલી જ્યારે મનમાં લાગે, એવી આતુરતા હોય, એવો વિરહ તાપ હોય, ત્યારે જ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ આપણને હૃદયથી થાય છે. દર્શન કોને કહેવાય? જુદા જુદા પ્રકારો હોય છે. એક છે નિરખવું, આપણે નિરીક્ષણ કરીએ, કંઈક આપણે આંખથી જોતા હોઈએ. એક હોય પરીક્ષણ કરવું, એક હોય ઝાંખી કરવી, અને એક હોય દર્શન કરવું. જુદા જુદા પ્રકારો છે. આપણે શું કરીએ છીએ? દર્શન કોને કહેવાય? કે પહેલા તો એના માટે આપણા હૃદયમાં તડપ લાગેલી હોય, અને જેવા પ્રભુના એ શ્રી વિગ્રહની ઝાંખી દર્શન આપણને થાય, આ બે આંખો પ્રભુએ આપણને આપી છે ને, એ આંખો એક કેમેરા છે. એના દ્વારા પ્રભુના એ સ્વરૂપને આપણે ઝીલી લઈએ છીએ. ખુલ્લી આંખોથી પ્રભુના દર્શન કરીને પછી બંધ આંખોથી એ સ્વરૂપાનંદની આપણે અનુભૂતિ કરીએ, હૃદયથી એ સ્વરૂપનો નિરંતર આપણે અનુભવ કરીએ. અને એ પ્રભુનું સ્વરૂપ જ્યારે આપણા આંખોમાં સમાઈ ગયું હોય, પછી આ જગતની બીજી કોઈ સુંદરતા આપણને જોવી ગમતી નથી. મુસલમાન ભક્ત કવિ રહીમજી કહે છે, પ્રિયતમ છબી નૈનન બસી પર છબી કહા સમાય, ભરી સરાય રહીમ લખી આપ પથિક ફિર જાય. કોઈ પ્રવાસી મુસાફર કોઈ જગ્યાએ જાય, રાત્રે વિસામો શોધે, ખબર પડે અમુક ધર્મશાળા ગામમાં છે, દરવાજા પાસે આવતા જ ખબર પડે કે બધા જ ઓરડાઓ ભરેલા છે, એક પણ રૂમ ખાલી નથી, ને દરવાજેથી જ પાછો ફરી જાય. એમ પ્રભુના સ્વરૂપ જેના નેત્રોમાં વસી ગયા હોય, તો પછી બીજી કોઈ પણ સુંદરતા એને આંખેથી જોવી ગમતી નથી. એવી પ્રભુના લાવણ્યામૃતનું પાન કરવાની તાલાવેલી જીવને લાગે, એનું નામ દર્શન છે. તો કહે છે કે પ્રભુના વેણુનાદનું શ્રવણ થતા પ્રભુના દર્શન કરવા માટેનો અલૌકિક કામ ગોપીઓના હૃદયમાં પ્રગટ થઈ ગયો છે. ગોપીઓ વિચારવા લાગી, એવું કયું સાધન કરીએ કે જેનાથી પ્રભુનું સાનિધ્ય મળે? એવું શું કરીએ કે જેનાથી પ્રભુના દર્શન અમને મળે? એવું શું કરીએ કે જેનાથી પ્રભુના સ્વરૂપાનંદની અમને પ્રાપ્તિ થાય? ભગવાન ગૌચારણ કરવા માટે વૃંદાવનમાં પધાર્યા છે. ગોપીઓ પોતાના ઘરમાં છે. વિચારવા લાગી કે પ્રભુએ કરેલા વેણુનાદનું આપણે શ્રવણ તો કર્યું, પણ પ્રભુનો વેણુનાદ કેવો છે કે જ્યારે વૃંદાવનમાં રહેલા પ્રભુ વેણુનાદ કરે છે અને વ્રજમાં રહેલી ગોપીઓની અહીંયા શું દશા થાય છે એનું વર્ણન સૂરદાસજી એક કૂટ પદમાં કરે છે. કૂટ એટલે સૂરદાસજીના ઘણા બધા કૂટ પદો છે, જેમાં સ્પષ્ટ રૂપે શબ્દને આપણે ન સમજી શકીએ, જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા મુખ્ય હેતુ સમજાવવામાં આવ્યો હોય. જબ હરી મુરલી અધર ધરી તનુ કી સુધ ના પરી. जब हरि मुरली अधर धरी, 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 गृह कारज बिसरी आरज पथ, गृह कारज बिसरी आरज पथ,
અંગની સંક કરીએ જબ હરિ મુરલી અધર ધરી જબ હરી મુરલી અધર ધરી તન હુકી શુદ્ધ ના પરી. જ્યારે ભગવાને પોતાની એ વેણુને પોતાના અધરોને અર્પિત કરી, વેણુ નાદ જ્યારે પ્રભુએ કર્યો ત્યારે ભક્તોની શું દશા થઈ છે. કે છે કે વૃંદાવનમાં એક સંત હતા અને સંતે પોતાના પ્રવચનમાં વેણુનું વર્ણન કર્યું. એ સંતના શિષ્યો એમને પૂછવા લાગ્યા કે જ્યારે ભગવાન વૃંદાવનમાં વેણુ નાદ કરતા હતા અને પ્રભુના એ વેણુનો નાદ શ્રવણ કરી અને બધી જ ગોપીઓ પોતાનો લોક વ્યવહાર કામકાજ છોડી ભાગતી ભાગતી પ્રભુની પાસે આવી જતી, તો શું એ વેણુનો પ્રભાવ એવો હશે? સંત કહે કે એનો ઉત્તર હું હમણાં નહીં આપું. તમે રાત્રે 2 વાગે આવજો, ત્યારે આ તમારા પ્રશ્નનો ઉત્તર હું આપીશ. બધા જ શિષ્યો પ્રશ્નનો ઉત્તર સાંભળવા માટે બરાબર રાત્રે 2 વાગે સંત પાસે આવ્યા. પૂછ્યું, મહારાજ હવે તો ઉત્તર આપો કે ભગવાન જ્યારે વેણુ વગાડે તો વેણુનો નાદ શ્રવણ કરી ગોપીઓ લોક લાજ કામકાજ છોડીને ભાગતી ભાગતી પ્રભુ પાસે જાય, શું એવો પ્રભાવ વેણુનો હતો? સંત કે હમણાં નહીં, અહીંયા નહીં, તમે યમુનાજીના તટ પર આવો તો ઉત્તર મળે. અડધી રાત્રે બધા શિષ્યો ચાલતા ચાલતા યમુનાજીના તટ પર આવ્યા. સંતને પૂછ્યું કે મહારાજ હવે તો કહો કે પ્રભુ વેણુનાદ કરે અને ગોપીઓ ઘર બહાર છોડી પ્રભુની પાસે આવી જાય, વેણુનો પ્રભાવ શું એવો હતો? ત્યારે સંતે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ હજારો વર્ષો પહેલા વેણુનો નાદ કર્યો અને એ વેણુ નાદનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. એ વેણુનાદના પ્રભાવને જાણવા માટે તમે રાત્રે 2 વાગે ઉઠી અને તમારા ઘરેથી મારા આશ્રમમાં ને ત્યાંથી યમુનાજીના તટ પર આવવા તૈયાર થઈ ગયા હો, તો એ વેણુનું પ્રત્યક્ષ શ્રવણ કરીને ગોપીઓ શું દોડતી ના આવી શકે? ખાલી એનો પ્રભાવ સાંભળવા માટે તમે રાત્રે 2 વાગે જો આટલો પ્રયત્ન કરો તો જેને પ્રત્યક્ષ વેણુનું શ્રવણ કર્યું હોય એની શું અસર થાય? અને આટલા વર્ષો પછી એ જ વેણુના પ્રભાવને સાંભળવા માટે આપણે બધા પણ ઘર બહાર લોક વ્યવહાર છોડીને અહીંયા આવવા માટે તૈયાર થઈ જઈએ, તો વિચાર કરો કે એ વેણુના નાદનો પ્રભાવ કેવો હશે. જબ હરી મુરલી અધર ધરી. પ્રભુનું નામ હરિ છે એનું કારણ જીવના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણેય પ્રકારના ત્રિવિધ તાપોનું ભગવાન હરણ કરે છે. જીવના તાપને ભગવાન હરે છે એટલા માટે ભગવાનનું નામ હરિ છે. અને વૈષ્ણવોનો આધિભૌતિક તાપ એ પ્રભુના દર્શનની લાલસા છે. આધ્યાત્મિક તાપ પ્રભુ સુધી પહોંચવું છે, ને આધિદૈવિક તાપ એ નિરંતર પ્રભુના સુખનો વિચાર છે. કહે છે કે જ્યારે પ્રભુએ પોતાના અધરો પર મુરલી ધારણ કરી ત્યારે ગોપીઓ આરજ પથ છોડી, આરજ પથ એટલે વેદની મર્યાદા, આર્ય પરથી આરજ શબ્દ થયો છે. આપણી મૂળ આર્ય પરંપરા વેદની જે મર્યાદાઓ ધર્મશાસ્ત્રે બતાવી, આરજ પથ એટલે લોક અને વેદની જે મર્યાદાઓ છે, પોતાના ગ્રહસ્થી માટે જે વેદની મર્યાદાઓ હતી, ઘરમાં રહીને ઘરનું કામકાજ કરવું, પોતાના પતિની સેવા કરવી, પોતાના બાળકોને પરિવારનું નિરંતર ધ્યાન રાખવું, એ બધી મર્યાદાઓને ભૂલી ગોપીઓ પોતાના દેહ ધર્મને ગૌણ બનાવીને આત્મધર્મને જાગૃત કરી લૌકિકના સંબંધોને છોડીને પોતાના આત્મ સંબંધીને મળવા માટે નીકળી પડી છે.
અને આવીને પ્રભુના ચરણમાં પડી છે. અને આગળ સુરદાસજી વર્ણન કરે છે. પદરી પુપટ અટક્યો અતિ આતુર, પદરી પુપટ અટક્યો અતિ આતુર, ઉલટી ન પલટ પડી શિવ સુત વાહન રવ કી મિલે તહાં, शिव सुत वाहन रब की मिले तहाँ, सुध बुध सकल हरी, जब हरि मुरली आधार धरी, जब हरि मुरली अदर धरी. સુરદાસજીના આ પદને ધ્યાનથી સાંભળશો તો એનો અર્થ તમે સમજી શકશો. કારણ કે આ દ્રષ્ટકૂટ પદ છે. કેટલા બધા સંકેત આ પદની અંદર છુપાયેલા છે, કેટલાય જુદા જુદા હૃદયના ભાવોને સુરદાસજી વ્યક્ત કરી રહ્યા છે. કહે છે કે પદ રીપુ અટક્યો અતિ આતુર. પદ એટલે પગ અને રીપુ એટલે ચરણની ગતિને રોકનારા એના શત્રુઓ. બે પ્રકારના જુદા જુદા ભાવો એના માટે વિચારાયા છે. એક તો જ્યારે કોઈકના હૃદયમાં અલૌકિક ભાવ જાગૃત થાય અને ઘર સંસાર છોડીને પ્રભુ પ્રાપ્તિના માર્ગે દોડવા તૈયાર થાય, ત્યારે સંસારના પરિવારના જનો એને પ્રભુ સુધી પહોંચતા રોકે છે. પ્રભુ સુધી પહોંચતા પગની આપણી ગતિને અટકાવે છે. એટલા માટે પદ રીપુ એ આપણા પગના શત્રુઓ છે. અને બીજું પદ રીપુનો અર્થ થાય છે કે વનના કાંટાળા માર્ગેથી દોડતા દોડતા પ્રભુને મળવા આવી રહી છે, ત્યારે વનમાં તીક્ષ્ણ કાંટાઓ એના પગને વાગી રહ્યા છે. એ કાંટાઓ પણ એના પગના શત્રુ છે, છતાં એની પણ પરવા કર્યા વગર એ દોડતી દોડતી પ્રભુને મળવા માટે ગોપીઓ જઈ રહી છે, રોકાતી નથી. અને જ્યાં પ્રભુને મળવા માટે જતી હતી ત્યાં રસ્તામાં કોણ દેખાયું? તો કે શિવ સુત વાહન. પ્રભુના દર્શન કોણ કરી રહ્યું છે? તો કે શિવ સુત વાહન. શિવજીના સુત એટલે કાર્તિકેય અને એમનું વાહન એટલે મોર. જ્યારે ગોપીઓ ભાગતી ભાગતી પ્રભુ પાસે આવી, શું જોયું? કે મોર ઊભા ઊભા પ્રભુના દર્શન કરી રહ્યા છે. અને પ્રભુના મુખારવિંદની શોભા પણ એવી લાગતી હતી કે માનો શરદ પૂનમનો પૂર્ણ ચંદ્રમા આજે આકાશમાં ખીલ્યો હોય અને ચંદ્રમા જાણે આકાશમાં નૃત્ય કરી રહ્યો હોય. અને કહે છે ને કે મોર જ્યારે નૃત્ય કરે તો મોરના પંખમાં પણ એક ચંદ્રમા હોય છે. અને પ્રભુના મુખારવિંદને જોઈ અને મોર પણ ટગર ટગર પ્રભુના સામે જોયા કરે કે આવી શોભા ક્યાંથી આવી? આવો ચંદ્રમા તો હજી સુધી મેં પણ ક્યારે જોયો નથી. મોર પણ એકીટસે પ્રભુના સ્વરૂપના દર્શન કરી રહ્યો છે. અને ત્રીજી પંક્તિમાં સુરદાસજી આગળ વર્ણન કરે, दूर गए किर कपोत मधुप गण, दूर गए फिर कपोत मधुप गण, दामिनी अधिक डरी, उडुपति प्रतिबिंब बजावत, उडुपति प्रतिबिंब बजावत, सारंग सुधी बिसरे, जब हरि मुरली आधार धरे, जब हरि मुरली अधर धरी. જ્યારે ગોપીઓ ભાગતી ભાગતી પ્રભુના દર્શન કરવા માટે વૃંદાવનમાં આવી
પ્રભુ અહીંયા વૃંદાવનમાં ઊભા છે. ઘણા બધા જુદા જુદા પક્ષીઓ ઊભા પ્રભુના દર્શન કરી રહ્યા છે. અહીં સુરદાસજી વર્ણન કરે કે જુદા જુદા પક્ષીઓ પણ પ્રભુના સ્વરૂપના દર્શન કરીને લજ્જિત થવા લાગ્યા. સૌથી પહેલા કીર એટલે શુક પોપટ. ડાળી ઉપર પોપટ બેઠો હતો. એને જ્યારે પ્રભુના સ્વરૂપના દર્શન કર્યા, પ્રભુના નાસિકાની અગ્રતા જોઈ અને પોપટ પણ લજ્જિત થવા લાગ્યો. પ્રભુના દિવ્ય તેજને જોઈ અને આકાશમાં ચમકી રહેલી વીજળી પણ શરમાઈ ગઈ. પ્રભુએ જે હીરાના આભૂષણો ધારણ કર્યા હતા એના તેજને જોઈ અને આકાશમાં રહેલા તારાઓ પણ લજ્જિત થવા લાગ્યા. ઉડુ એટલે તારાઓ અને ઉડુપતિ એટલે ચંદ્રમા. એ પણ પ્રભુના મુખારવિંદ રૂપી ચંદ્રમાનું દર્શન કરીને લજ્જિત થઈ ગયો કે આવો અદ્ભુત ચંદ્રમા તો હજી સુધી મેં ક્યાંય જોયો નથી. અને સારંગ પણ લજ્જિત થયો. સારંગ એટલે સારંગ શબ્દના જુદા જુદા અર્થો કર્યા છે. સારંગ કોને કહેવાય કે જુદા જુદા અનેક અર્થો સારંગના થાય છે. સારંગનો એક અર્થ થાય છે મૃગ. મૃગ એટલે હરણ. મૃગના નેત્રો બહુ સુંદર હોય અને આ મૃગે આવીને જ્યારે ઠાકોરજીના નેત્રના દર્શન કર્યા તો પ્રભુના નેત્રોના દર્શન કરીને બધા મૃગ પણ લજ્જિત થવા લાગ્યા. બીજું સારંગ એટલે ધનુષ્ય. ધનુષ્ય જ્યારે ઠાકોરજીના નેત્રો ઉપરના રહેલી ભ્રમરના દર્શન કર્યા ત્યારે પ્રભુના નેત્રો પરની ભ્રમરનું સૌંદર્ય ધનુષ્યને પોતાનાથી પણ અધિક લાગવા લાગ્યું અને ધનુષ્ય પણ લજ્જિત થયું. સારંગ શબ્દનો એક અર્થ થાય છે સર્પ. વૃંદાવનમાં રહેલા જે સર્પો હતા એમણે પ્રભુના કેશમાં ગૂંથેલી વેણી જોઈ અને ચોટીના દર્શન કરી અને સર્પને પોતાનું સૌંદર્ય પણ ફીકું લાગવા લાગ્યું. સારંગ શબ્દનો એક અર્થ થાય છે હાથી. ઠાકોરજી એવી સુંદર ગજગતિ ચાલથી ચાલી રહ્યા હતા અને હાથીઓના એ ઝુંડે પ્રભુની જ્યારે આ સુંદર ગજગતિ ચાલના દર્શન કર્યા તે પ્રભુના ચાલના દર્શન કરીને ગજરાજ પણ લજ્જિત થયા છે. સારંગ શબ્દનો એક અર્થ સિંહ એવો પણ થાય છે અને સિંહે જ્યારે પ્રભુના વિશાળ વક્ષસ્થળનું દર્શન કર્યું અને પ્રભુની સુંદર કટી જોઈ ત્યારે પ્રભુના દર્શન કરીને સિંહ પણ લજ્જિત થવા લાગ્યા છે. જેણે જેણે પ્રભુના દર્શન કર્યા એ બધાને પોતાની સુંદરતા તો સાવ ફીકી લાગવા લાગી અને બધા શરમાયા છે, લજ્જિત થયા છે. અને જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો ત્યારે વેણુનાદનું શ્રવણ કરી ઘરમાં રહેલી ગોપીઓ કામ વિહવળ બની પ્રભુના દર્શન માટે વ્યાકુળ બનીને તડપવા લાગી. ક્યારે અમને પ્રભુના દર્શન મળે, ક્યારે અમને પ્રભુનું સાનિધ્ય મળે. અને કહે છે કે જ્યારે પ્રભુએ વેણુગાન કર્યું તો એની સાથે સાથે ગોપીઓને એક સિદ્ધિ પણ ભગવાને આપી છે. 3 પ્રકારના ગોપીજનો હતા. સૌથી પ્રથમ એવા ગોપીજનો કે જેમણે પ્રભુની વેણુ સાંભળી તો ખરા પણ સમજી શકી નથી પ્રભુ શું કહેવા માંગે છે. બીજા ગોપીજનો એવા હતા કે જેમણે પ્રભુનો એ વેણુનાદ સાંભળ્યો, સમજી શક્યા કે ઠાકોરજી શું કહેવા માંગે છે, પણ એ બીજા કોઈને કહી ન શક્યા, પોતાનો અનુભવ કોઈને કહી ન શક્યા. અને ત્રીજા પ્રકારના જે ગોપીજનો હતા એમણે પ્રભુની વેણુ સાંભળી પણ ખરા, પ્રભુ શું કહેવા માંગે છે સમજ્યા પણ ખરા અને પોતાનો અનુભવ એ બીજાને કહી પણ શક્યા છે. તો કહે છે કે જ્યારે પ્રભુએ વેણુ પૂજન કર્યું એ વેણુ પૂજન ગોપીઓએ સાંભળ્યું ખરા પણ સમજી શક્યા નહીં. ગઈકાલે આપણે એની ચર્ચા કરી કારણ કે અસ્પષ્ટ નાદ હતો. કેવલ જે ગોપીજનો પાત્ર હતા
એ જ પ્રભુના વેણુ પૂજનના અર્થને સમજી શક્યા છે. અને અહીંયા એ જ વાત કહે છે કે વેણુ નાદને શ્રવણ કરી સમજ્યા છે અને હવે કહેવાનું સામર્થ્ય પણ ગોપીઓમાં આવી રહ્યું છે. હવે ભગવાન ગોપીઓને ત્રીજી અવસ્થામાં લઈ આવ્યા છે. આ પ્રભુનું વેણુ ગાન હવે ગોપીઓએ શ્રવણ કર્યું, ગોપીઓ એને સમજી શકી છે અને બીજી ગોપીઓને કહેવાની ઈચ્છા પણ એમને થઈ રહી છે. ગોપીઓ વિચારવા લાગી કે આપણે પ્રભુની લીલાનું ચિંતન કરીએ, પ્રભુની લીલાનું સ્મરણ કરીએ. કહે છે કે પ્રભુનો આ વેણુ નાદ પણ બધાને સંભળાયો નથી, પણ જે ગોપીઓનો પ્રભુની નિત્ય લીલામાં પ્રવેશ થયો છે એ અધિકારી ગોપીજનોને જ પ્રભુનો વેણુ નાદ સંભળાયો છે. એ ગોપીજનો જ પ્રભુના વેણુ નાદનું શ્રવણ કરી શક્યા છે. બધાયનું શ્રવણ નથી કરી શક્યા, એટલા માટે અહીંયા શબ્દ આવ્યો છે કાશ્ચિદ, કે જે અનુગ્રહિત છે, જેમના ઉપર ઠાકોરજીની કૃપા થઈ છે, એ જ જીવો પ્રભુના વેણુ નાદને સાંભળી શક્યા. બીજા કોઈની યોગ્યતા નથી કે પ્રભુના એ વેણુ નાદને સાંભળી શકે. જો વૈષ્ણવ આપણે દરરોજ ઠાકોરજીને શૃંગાર કરી અને પછી વેણુજી ધરાવીએ છીએ, કોઈ દિવસ મનમાં એવી તાલાવેલી આપણને લાગે છે ખરા કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારા પ્રભુ વેણુ નાદ કરવામાં બહુ જ ચતુર છે, શિરોમણી છે. પ્રભુના એ વેણુનો નાદ શ્રવણ કરીને ગોપીઓ ઘર બહાર લોક લાજ મર્યાદા તોડીને દોડતી દોડતી ભાગતી ભાગતી પહોંચી જતી. તો પ્રભુને મેં વેણુ તો ધરાવી, પણ એ વેણુનો નાદ હજી સુધી મને કેમ શ્રવણ થતો નથી? શું હજી મારી પાત્રતા નથી બની કે કંઈક કમી હજી મારામાં છે? ક્યારે મનમાં એવો વિરહતાપ આપણને થયો છે ખરા? આ તો રીતની પુસ્તકમાં લખ્યું કે ઠાકોરજીને શૃંગાર કરીને વેણુ ધરાવી જોઈએ એટલે ધરાવી દીધી. ભગવાન વગાડવી હોય તો વગાડો ને ન વગાડવી હોય તો તમારી ઈચ્છા. મને તો કામમાંથી કઈ ફુરસદ નથી. તો પછી આપણને વેણુ નાદ કેવી રીતે સંભળાય? ક્યારે પ્રભુને એવી વિનંતી કરી છે ખરા કે પ્રભુ જ્યાં સુધી આપની વેણુ નહીં સંભળાવો ને ત્યાં સુધી હવે હું અન્ન જલ પણ નહીં લઉં? એવી તડપ, એવી તાલાવેલી જ્યારે તમારી અંદર જાગશે ને ત્યારે જે યોગ્યતા અને પાત્રતા આપણી અંદર આવી શકે. અને એટલા માટે પ્રભુ અહીંયા વેણુ નાદ તો કરી રહ્યા છે, પણ જે અધિકારી ગોપીજનો છે, જેમનો પ્રભુની નિત્ય લીલામાં પ્રવેશ થયો છે, જે પાત્ર છે, એ જ શ્રવણ કરી શક્યા છે, બીજા કોઈની યોગ્યતા નથી. કારણ કે જેનામાં યોગ્યતા હોય, પાત્રતા હોય, એ જ પ્રભુના વેણુગાનને શ્રવણ કરી શકે છે. કારણ કે આ વેણુગાન દ્વારા પ્રભુ અલૌકિક રસનું જીવાત્માને દાન કરે છે, અને રસ ત્યારે જ ટકી શકે કે જ્યારે જીવની પાત્રતા હોય. આપણી પાત્રતા ન હોય અને અનાયાસે પણ કોઈ ઉત્તમ વસ્તુ આપણને મળી જાય ને તો પાત્ર વગર ભગવદ રસ ટકી શકતો નથી. લૌકિકમાં પણ કોઈ વસ્તુ જીરવવા માટે આપણી પાત્રતા હોવી જોઈએ. આ તો અલૌકિક ભગવદ રસ છે, પાત્ર વગર કેવી રીતે ટકી શકે? હું ઘણીવાર પ્રસંગ કહું, એક મજૂર માણસ આખો દિવસ પુષ્કળ મહેનત કરે, કામકાજ કરે, 20-25 રૂપિયા કમાઈ લે. ક્યારે એને 1000 રૂપિયા પણ એક સામટા જોયેલા નહીં. એકવાર એને 10 કરોડ રૂપિયાની લોટરી લાગી. લોટરી વાળો પણ એને સારી રીતે ઓળખે કે એને ક્યારે 1000 રૂપિયા એક સાથે જોયા નથી. એને ખબર પડશે કે 10 કરોડ રૂપિયા એને મળે છે, જીરવી નહીં શકે તો કદાચ એને હાર્ટ એટેક આવી જશે. એને યુક્તિ કરી પોતાના એક માણસને બરાબર સમજાવી અને પેલા મજૂર પાસે મોકલ્યો કે ભાઈ ધીરે ધીરે તું એના મગજમાં વાત ઉતારજે કે તને 10 કરોડ રૂપિયા મળી રહ્યા છે. પેલો ટિકિટ લઈને મજૂર પાસે આવી પૂછ્યું
તને 1 લાખ રૂપિયા મળે તો શું કરે? અરે કે શું વાત કરો છો, 1 લાખ રૂપિયા મળે પછી એક સારી સાયકલ ખરીદી લઉં, સાયકલ પર બેસીને મજૂરી કરવા જાઉં, પછી હું મારા પગને શું કામ દરરોજ તકલીફ આપું? 8 મહિનાનું રાશન પાણી ઘરમાં વસાવી લઉં, થોડી વ્યવસ્થા કરી લઉં. કે તને 10 લાખ રૂપિયા મળે તો શું કરે? પછી તો એકાદ મોટરસાયકલ લઈ લઉં, આ ઝૂંપડામાંથી એક સારા ઓરડામાં રૂમમાં રહેવા માટે જઉં, એકાદ નાની નિશાળમાં મારા બાળકોને ભણવા માટે મૂકું, સુખ સગવડના થોડા બહુ સાધનો વસાવી લઉં. પેલો કે તને કરોડ રૂપિયા મળે તો? કે પછી તો હું એક સારો બંગલો ખરીદી લઉં, એક મોટર ગાડી ખરીદી લઉં, શહેરની સારામાં સારી સ્કૂલમાં બાળકોને ભણવા માટે મૂકું, સારું ફર્નિચર ઘરમાં બનાવું. પેલો કે તને 10 કરોડ રૂપિયા મળે તો? કે એમાંથી 5 કરોડ હું તને આપી દઉં. અને સાંભળીને આવનારનું હાડફેલ થઈ ગયું, કારણ કે એની પાત્રતા નહીં હતી. એને ખબર પડી કે 5 કરોડ મને મળશે, એને બિચારાને એટેક આવી ગયો. લૌકિકમાં પણ જ્યાં સુધી આપણી પાત્રતા ન હોય ત્યાં સુધી વાતને આપણે પચાવી શકતા નથી, જીરવી શકતા નથી. તો આ તો અલૌકિક ભગવદ રસ છે. જે કૃપાનું દાન કરવા માટે ઠાકોરજી ઈચ્છતા હોય એ ત્યારે જ આપણે પચાવી શકીએ કે જ્યારે આપણી પાત્રતા નિર્મિત થાય. એકવાર એક સંતે એના 3 શિષ્યો પાસે ઊભા હતા. એને કહ્યું, બહાર પુષ્કળ વરસાદ પડી રહ્યો છે, મને તરસ લાગી છે, અને જઈને તમારા પાત્રમાં એ વરસાદનું જલ ભરીને લાવો. પહેલો શિષ્ય ભાગતો ભાગતો ગયો, એના પાસે જે પાત્ર હતું એમાં જલ ભરીને લાવ્યો. કહ્યું કે લો ગુરુજી, આપના માટે જલ લઈ આવ્યો. ગુરુજીએ જોયું, કહ્યું બેટા તું જલ તો ભરીને લાવ્યો, પણ આ તારું પાત્ર તો છિદ્રવાળું હતું, આવતા આવતા તો બધું જલ ખાલી થઈ ગયું, એમાં કંઈ જ બચ્યું નથી, મારી તરસ કેવી રીતે મટે? બીજો શિષ્ય ભાગતો ભાગતો કયો, પોતાના હાથમાં રહેલા પાત્રમાં જલ ભરીને લઈ આવ્યો. કહ્યું લો ગુરુજી, હું જલ લઈને આવ્યો. ગુરુજીએ પાત્રમાં જોયું, કહ્યું બેટા તું તારા પાત્રમાં જલ તો ભરીને લાવ્યો, તારું પાત્ર તો અખંડ છે, જલથી ભરાયું છે, પણ તારા પાત્રને તું સાફ કરતા ભૂલી ગયો છે, એમાં ઘણો બધો ડોળ અને કચરો અંદર છે, એ જલ પણ અશુદ્ધ છે, હું કેમ પી શકું? ત્રીજો શિષ્ય ગયો, પોતાના પાત્રમાં જલ લઈને આવ્યો. ગુરુજીએ જો કહ્યું બેટા તારું પાત્ર અખંડ પણ છે અને શુદ્ધ પણ છે, એમાં કોઈ કચરો નથી, અને એ જલ પછી ગુરુજીએ પીધું. એમાં આપણી પાત્રતા કેવી છે? ઘણીવાર આપણે લોકો ફરિયાદ કરતા હોઈએ કે આટલી કથાનું શ્રવણ કરીએ છીએ, આટલો સત્સંગ ઘરે કરીએ છીએ, પણ કંઈ અમને યાદ રહેતું નથી, બધું ભૂલી જવાય છે. પાત્રને ભરવાનો પ્રયત્ન તો આપણે કરીએ છીએ, પણ ક્યારે આપણા પાત્રમાં રહેલી છિદ્રોને બંધ કરવાનો પ્રયત્ન આપણે લોકો નથી કરતા. સૌથી પહેલા એ છિદ્રોને બંધ કરવા જોઈએ. બીજાના દોષો જોવાની વૃત્તિ, નિંદાઓ કરવાની વૃત્તિ, જે લૌકિક જંજાળ આપણી અંદર બધી ભરાઈ છે એને દૂર કરીને બધા છિદ્રોને બંધ કરીએ, અને આપણું પાત્ર જ્યારે અખંડ બને ત્યારે જે ભગવદ રસને આપણે જીરવી શકીએ. પાત્ર અખંડ બન્યા પછી જે કંઈ પણ કચરો કે ડોળ આપણા મનરૂપી પાત્રમાં છે, લૌકિક વિષય, વાસનાઓ, અહંતા, મમતા, રાગ, દ્વેષ, ઈર્ષા, ક્લેશ, આ બધું પ્રભુને ગમતું નથી. આ બધો ડોળ પણ જ્યાં સુધી આપણા હૃદયરૂપી પાત્રમાં હશે ત્યાં સુધી પાત્ર શુદ્ધ રહેવાનું નથી. અખંડ તો બની ગયું, પહેલા તો પાત્ર અખંડ બનાવવું જોઈએ. પાત્ર અખંડ બને ત્યાર પછી પાત્ર શુદ્ધ પણ હોવું જોઈએ, ત્યારે જ અલૌકિક ભગવદ રસને આપણે લોકો પચાવી શકીએ છીએ. રસ જ્યારે અખંડ હોય અને શુદ્ધ હોય ત્યારે ઠાકોરજી કૃપા કરીને એને અંગીકાર કરે છે. અને એટલા માટે વૈષ્ણવોનું કર્તવ્ય છે પોતાની પાત્રતા નિર્મિત કરવાનું અને પ્રભુની કૃપાની રાહ જોવાનું. હું એક સૂત્ર તમને કહું, ઘણીવાર આપણે એવું કહેતા હોઈએ છીએ, અમે આટલું કરીએ છીએ, આટલી ઠાકોરજીની સેવા કરીએ છીએ, આટલા પાઠ કરીએ છીએ, આટલી માળાઓ કરીએ છીએ, ઠાકોરજી અમારા પર અનુગ્રહ કેમ નહીં કરતા હોય?
પ્રભુ કૃપા કેમ નહીં કરતા હોય? કેમ પ્રભુની કૃપા અમાર પર નહીં થતી હોય? એનો અર્થ એ થયો કે ઠાકોરજીને કંઈક કરવું હોય તો આપણી સલાહ લઈને કરવું જોઈએ, બરાબર ને? ક્યારે કૃપા કરવી, કોના પર કૃપા કરવી, કેવી રીતે કરવી, એ આપણને પૂછી પૂછીને ઠાકોરજી કરે. આપણે એટલા બધા હવે હોશિયાર બની ગયા કે ઠાકોરજીએ પણ આપણને પૂછીને બધું કરવું પડે. જીવ આજે પ્રભુને સલાહ દેતો થઈ ગયો. ક્યારે કોના પર કેવી રીતે કૃપા કરવી એ પ્રભુની ઈચ્છાને આધીન છે, એ જીવકૃત સાધ્ય નથી. આજના માણસો એટલા બધા બુદ્ધિશાળી થઈ ગયા કે ભગવાનના કર્તૃત્વમાં પણ ઘણી વખત વાંક શોધતા હોય છે, ખોડ કાઢતા હોય છે. એકવાર એક ટાલવાળા ભાઈ એક બોરડીના ઝાડ નીચે બેઠા. સામે નજર પડી, મોટા મોટા તરબૂચના વેલા હતા. ઝાડ પર જો તો આટલું મોટું ઝાડ, પણ નાના નાના બોર એના પર લટકી રહ્યા હતા. વિચાર કરે કે આ ભગવાનમાં કંઈ બહુ જાજી સમજ લાગતી નથી. આટલું મોટું બોરડીનું ઝાડ બનાવ્યું અને એમાં નાના નાના બોર ઉપર લગાડ્યા, અને આ મોટા મોટા તરબૂચ સાવ નાનકડા વેલામાં મૂકે તો જમીન પર સૂઈ જાય, વજન પણ નથી ઉપાડી શકતા. ત્યાં જ થોડો પવન આવ્યો અને એક બોર ઉપરથી પડીને ના ટાલ પર વાગ્યું. તરત જ મનમાં થયું કે ભગવાને જે કર્યું બરાબર કર્યું છે. કદાચ તરબૂચ મારા માથે પડ્યો હોત તો. જીવ કેવલ પોતાના સ્વાર્થનો વિચાર કર્યો છે, જ્યારે પ્રભુ સમગ્ર જીવોનો વિચાર કરે છે. એટલા માટે કોઈ ભગવત કાર્ય માટે પોતાની બુદ્ધિનો બહુ ઉપયોગ કરવો નહીં. ઠાકોરજી જે કરે છે તે યોગ્ય કરે છે. ઘણીવાર આપણે લોકો એવું કહેતા હોઈએ, ઠાકોરજી આ બરાબર નથી કરતા, ભગવાને મારી સાથે બરાબર નથી કર્યું. ઘણીવાર આપણે એવું પણ કહેતા હોઈએ કે ઠાકોરજીએ બહુ સારું કર્યું છે. પહેલી વાત તો એ કે ઠાકોરજીના કાર્યને સારું અને ખરાબ એવું લેબલ લગાડનારા આપણે લોકો કોણ? આપણને શું અધિકાર કે પ્રભુ આ સારું કરે છે કે પ્રભુ ખરાબ કરે છે? સારું અને ખરાબ એ આપણા મનના વિચારો છે. પ્રભુ ક્યારેક કોઈનું સારું પણ કરતા નથી ને પ્રભુ ક્યારેક કોઈનું ખરાબ પણ કરતા નથી. એક સૂત્ર બરાબર યાદ રાખો કે ઠાકોરજી જે કરે છે તે યોગ્ય કરે છે. ઘણીવાર આપણું સારું બીજા માટે ખરાબ પણ હોઈ શકે, અને આપણું ખરાબ કદાચ બીજાના માટે હિત પણ હોઈ શકે. માનો કે આપણે લોકો એવું નક્કી કરી લઈએ કે 1 વર્ષ સુધી આખા મુંબઈમાં કોઈ માંદું પડવું જોઈએ નહીં. 1 વર્ષ સુધી આખા મુંબઈમાં કોઈ માંદું ના પડે તો બીજા ઘણા લોકો માંદા પડી જાય. ડૉક્ટરો એ બધા માંદા પડી જાય, કારણ કે આપણે બીમાર પડીએ તો ડૉક્ટરોની આજીવિકા ચાલતી હોય છે. ક્યારેક આપણે ક્યાંક પડી જઈએ અને પગમાં ફ્રેક્ચર થાય તો પેલા ઓર્થોપેડિક સર્જનની આજીવિકા એનાથી ચાલે છે. આપણા માટે કદાચ નુકસાન થયું, પણ બીજાને તો એનાથી સુખ થાય છે. માનો તમારી કારમાં પંચર થયું, તમને તકલીફ થાય, પણ જે પંચર રિપેર કરવા વાળો છે એની તો આજીવિકાનું સાધન છે. આપણું સુખ બીજા માટે દુઃખ હોય, ઘણીવાર આપણું દુઃખ બીજા માટે સુખ બની જતું હોય છે. સુખ અને દુઃખ એ માનવીની વિચારધારાઓ છે. ઠાકોરજી કોઈનું સારું પણ કરતા નથી અને ઠાકોરજી કોઈનું ખરાબ પણ કરતા નથી, પણ ઠાકોરજી જે કરે છે તે યોગ્ય કરે છે. એ સૂત્ર હંમેશા વૈષ્ણવોએ યાદ રાખવું જોઈએ, અને વૈષ્ણવ વિચાર કરવો જોઈએ કે જ્યારે એવી યોગ્યતા આપણી અંદર નિર્માણ થઈ જાય પછી આપણે રાહ જોવી પડતી નથી. સમય પર આપોઆપ આપણને મળી જતું હોય છે. અને એટલા માટે ઠાકોરજીની કૃપા ક્યારે થશે કે પ્રભુ કૃપા કરતા નથી એવી ફરિયાદ ક્યારે ન કરો, પણ વૈષ્ણવોએ દીનતાપૂર્વક મનમાં વિચાર કરવાનો કે હજી મારી એવી પાત્રતા નિર્મિત થઈ નથી, હજી મારી અંદર એવી યોગ્યતા આવી નથી, અને એટલા માટે ઠાકોરજી કૃપા નહીં કરતા હોય. કદાચ પ્રભુ કૃપા કરે તો હું એને જીરવી નહીં શકું, મારું હજી પાત્ર બરાબર નથી, કદાચ રસાભાસ થઈ જશે, ઢોળાઈ જશે. જ્યારે મારી યોગ્ય પાત્રતા નિર્મિત થઈ જશે ત્યારે ચોક્કસ ઠાકોરજી કૃપા કરશે એનો અનુભવ મને થશે. તમે જો કુંભાર માટીનો ઘડો બનાવે,
માટીનો ઘડો બનાવતાની સાથે જ જો એની અંદર પાણી ભરવામાં આવે તો પાણી એની અંદર ટકે ખરું? સૌથી પહેલા તો કુંભાર માટીનો ઘડો બનાવે, ટીપી ટીપીને ચારે બાજુથી, એક હાથથી કુંભાર ટીપતો પણ જાય અને બીજા હાથથી એને સપોર્ટ પણ કરતો જાય, પાછળથી ટેકો પણ આપતો જાય. યાદ રાખો, ઠાકોરજી બે પ્રકારે જીવ પર અનુગ્રહ કરે છે. ક્યારેક આપણી પાત્રતા નિર્મિત કરવા માટે ઠાકોરજી આપણને દંડ પણ આપે છે. એક હાથથી ભગવાન નિગ્રહ પણ કરે છે અને બીજા શ્રેયસથી ભગવાન અનુગ્રહ પણ કરે છે. કેવલ કુંભાર એક હાથથી પેલા પાત્રને ટીપ્યા કરે તો ક્યારે પાત્ર બને નહીં, એમાં તો નકરા ગોબા પડી જાય. બીજો હાથ અંદર હોય ત્યારે જ પાત્રને આકાર મળે છે. ભગવાન જીવને ક્યારે એકલા નિગ્રહ કરતા નથી. એક શ્રેયસથી ભગવાન નિગ્રહ કરીને આપણી પાત્રતા ઘડે છે તો બીજા શ્રેયસથી ભગવાન અનુગ્રહ પણ કરતા હોય છે. તો જ આપણે આ દુનિયામાં ટકી શકીએ, નહીં તો આપણું સામર્થ્ય નથી. બંને ભગવાનની કૃપા જ છે. એક ભગવાનની મધુર કૃપા અને બીજું ભગવાનની કઠોર કૃપાનો પ્રકાર છે. કુંભાર પાત્ર બનાવે, પાત્રને યોગ્ય ઘાટ મળે પછી એને અગ્નિમાં તપાવવા માટે મૂકવું પડે. અગ્નિમાં બરાબર તપી તપીને પરિપક્વ થાય અને પછી એમાં કોઈ રસ ભરવામાં આવે ત્યારે રસ એની અંદર ટકી શકે છે, એમને નથી ટકતો. એમ આપણે વિચાર કરીએ કે ભગવાન હમણાં જ મારા પર કૃપા કરી દે, હમણાં જ મને ભગવાનની કૃપાનો અનુભવ થઈ જાય. પણ વિચારવાનો કે આપણો અધિકાર કેટલો, આપણી પાત્રતા કેટલી, અને આપણે એવું જગતમાં કર્યું છે શું કે જેનાથી ભગવાનને આપણા પર અનુગ્રહ કરવાનું મન થાય? આપણે પ્રભુને એવું શું સુખ વિચાર્યું છે? વૈષ્ણવ, પહેલી વાત તો એ, ઘણીવાર આપણે લોકો વિચાર કરીએ છીએ ને કે મને પ્રભુ ક્યારે મળે, મને ભગવાન ક્યારે મળે. વૈષ્ણવ, યાદ રાખો કે જે દિવસથી તમે બ્રહ્મ સંબંધ લીધો છે ને ત્યારથી ઠાકોરજી તો તમને મળી જ ગયા છે. ઠાકોરજી ક્યારે મળે એવો વિચાર ન કરો. ઠાકોરજી તો શ્રી મહાપ્રભુજી સાથે વચનથી બંધાયા છે. જે દિવસથી તમને બ્રહ્મ સંબંધ થયું, પ્રભુ તો તમને મળી ગયા છે. વિચારવું જોઈએ કે આપણે એવું શું કરીએ કે જેનાથી પ્રભુ આપણાથી દૂર ના ચાલ્યા જાય. મળી તો ગયા છીએ, પણ એવું કંઈક આપણે કરવાનો પ્રયત્ન કરીએ કે શ્રી વલ્લભની કૃપાથી ઠાકોરજી આપણને મળ્યા છે, પ્રભુ આપણને છોડીને ક્યાંક ન ચાલ્યા જાય. એવી આપણી પાત્રતાને બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ. આજે આપણા સૌની પરિસ્થિતિ એવી છે કે દિવસે ને દિવસે ઠાકોરજીથી આપણી દૂરી વધી રહી છે, ડિસ્ટન્સ વધી રહ્યું છે. ક્યારેક વિચાર કરશો તો સમજાશે શું મેળવવા માટે આપણે આવ્યા છીએ અને ક્યાં ક્યાં આપણે સૌ ભટકી રહ્યા છીએ. જે પામવા માટે માણસનું શરીર અને પુષ્ટિ દ્વારા ઠાકોરજી સાથે આપણું વરણ થયું છે, એ પામવાને બદલે એને છોડીને આપણે લૌકિકમાં બીજું બધું મેળવવા માટે દુનિયાભરનો પરિશ્રમ કરીએ છીએ. જેટલો પરિશ્રમ આ સંસારમાં રૂપિયા, પૈસા, સંપત્તિ, સુખ સગવડના સાધનો અને લૌકિક વ્યવહારોને સાચવવા માટે કરો છો, એના કરતા અડધો પરિશ્રમ જો પ્રભુના સુખ માટે તમે કરો તો પ્રભુ ક્યારેય તમને છોડીને પધારે નહીં. પ્રભુ તો આપણી પાસે બિરાજે છે, શ્રી વલ્લભની કૃપાથી બંધાયા છે. પણ હજી આપણી એ પાત્રતા નિર્મિત નથી થઈ, એટલા માટે એ કૃપાનો અનુભવ નથી થતો. પ્રભુ આપણને છોડીને ક્યાંય દૂર નથી પધાર્યા. અને આપણે એવો પ્રયત્ન કરતા રહેવું જોઈએ કે ઠાકોરજી આપણને છોડીને ના પધારે, એની કૃપાનો અનુભવ આપણને થાય. અને એટલા માટે જ જીવ બરાબર પાત્ર બન્યો છે કે નહીં, હજી એની પાત્રતા નિર્મિત થઈ છે કે નહીં, એ જોવા માટે ઠાકોરજી જીવની ઘણીવાર કસોટી કરતા હોય છે. વૈષ્ણવના જીવનમાં કસોટી આવે ત્યારે વિચલિત નહીં થઈ જવાનું. વાર્તા પ્રસંગ જોશો, ખ્યાલ આવશે કે પ્રભુના જે સૌથી નિકટના પ્રેમી ભક્તો છે
ઠાકોરજી જેમની સાથે ખેલે છે, જેમની સાથે પ્રભુ વાતો કરે છે, એવા ભક્તોના જીવનમાં પણ કસોટીઓ આવી છે. આપણા લોકોની દશા એવી છે, નાની નાની તકલીફો જીવનમાં આવે અને આપણે વિચલિત થઈ જઈએ અને પ્રભુના એ પ્રેમી ભક્તો જેમ જેમ જીવનમાં કસોટીઓ આવી છે વિચલિત થયા નથી, એમનો ભાવ વધારે ને વધારે દ્રઢ થતો ગયો છે. ગદાધર દાસજી, એમના જીવનમાં પણ એવો પ્રસંગ આવ્યો કે એક સમયે ઠાકોરજીને ધરવા માટે ઘરમાં એક ટીપું દૂધ પણ નથી, 2 ટૂંક મિષ્ટીના પણ નથી. અયાચક વ્રત હતું, અપરિગ્રહી હતા. કોઈની પાસે કંઈ માગવું નહીં, અનાયાસે જે કંઈ આવે એનાથી નિર્વાહ ચલાવો ને આજનું મળેલું આજે જ બધું ખર્ચી નાખો, કોઈ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. સવારથી સાંજ સુધી કોઈ યજમાન ઘરમાં આવ્યું નથી, કોઈ દક્ષિણા મળી નથી. મંગળ ભોગમાં ઠાકોરજીને કટોરીમાં જલ ધર્યું, શિંગાર ભોગમાં પાછું પ્રભુને જલ ધર્યું, રાજભોગમાં પણ કેવલ જલની કટોરી ધરી. સાંજે શયન ભોગમાં પણ જલની કટોરી ધરી. મનમાં દુઃખ એ વાતનું નથી કે મારી પાસે કંઈક સંપત્તિ નથી, દુઃખ એ વાતનું છે કે મારા ઘરમાં પ્રભુને કેટલો પરિશ્રમ પડી રહ્યો છે. જલ ધરાવીને ઠાકોરજીને રાત્રે પોઢાડી દીધા, પણ પોતાને ઊંઘ આવતી નથી, નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા છે. અરે રે, મારા કેવા અપરાધ હશે કે આજે પ્રભુને મારા ઘરમાં કેવલ જલ અરોગીને પોઢવું પડ્યું છે. પ્રભુને ધરવા માટે 2 ટીપા દૂધના પણ આજે મારા ઘરમાં નથી કે 1 ટૂંક મિશ્રીનો પણ નથી. અને એ ભક્તનો વિરહ તાપ પછી ભગવાનથી સહન થયો નહીં અને રાત્રે કોઈ યજમાન આવીને ₹100 દક્ષિણાના એમના હાથમાં આપી ગયો. જેવી દક્ષિણા આવી અને ગદાધરદાસજી વિચારે કે સીધું સામગ્રી લાવીશ, ઘરમાં ચૂલો પ્રગટાવીશ, રસોઈ કરીશ તો બહુ વિલંબ થઈ જશે. એ તો ઘરેથી દોડ્યા, એક કંદોઈની દુકાન હતી, કંદોઈ જલેબી ઉતારી રહ્યો હતો. પૂછ્યું આમાંથી કોઈને આપી કે ના, હજી હમણાં જ દુકાન ખોલી, બધું જ શુદ્ધ છે. જલેબી ખરીદીને ઘરે લાવ્યા, વિચાર્યું પ્રભુને પોઢાડી દીધા છે, બીજી વાર જગાડીશ તો પરિશ્રમ થશે, અપરાધ લાગશે તો હું ભોગવી લઈશ, પણ પ્રભુને ભૂખ્યા પોડી રહેવું પડે એનાથી મોટો પરિશ્રમ નથી. પાછા પ્રભુને જગાડ્યા, જલેબી ભોગ ધરી અને ઠાકોરજીને પોઢાડ્યા. પ્રભુને ભોગ ધરીને પોતે મહાપ્રસાદ નહીં લીધો કે આખો દિવસ મારા ઘરે આજે પ્રભુને ભૂખ્યા રહેવું પડ્યું, હું કેવી રીતે પ્રસાદ લઈ શકું. આસપાસમાં થોડા વૈષ્ણવ રહેતા હતા, એમને રાત્રે જગાડી અને જલેબીનો મહાપ્રસાદ લેવડાવ્યો. બીજે દિવસે બધા જ વૈષ્ણવો સવારે દોડતા દોડતા આવ્યા, કહેવા લાગ્યા અરે ગદાધરદાસ, ગઈકાલે તમે જે જલેબીનો મહાપ્રસાદ લેવડાવ્યો એવો સ્વાદ તો હજી સુધી અમારા જીવનમાં મેં ક્યારેય ચાખ્યો જ નથી. કેવો અદ્ભુત એ સ્વાદ હતો. વિચારો કે સ્વાદ શેનો હતો? ચાસણીનો સ્વાદ હતો. ચાસણીમાં તો આપણે બધા જ જલેબી બોલતા હોઈએ. એ સ્વાદ હતો ભક્તના હૃદયના તાપ ક્લેશનો. ઠાકોરજીને પ્રસન્નતાથી આરોગ્ય હતા. કસોટીઓ તો પ્રભુના નિકટના ભક્તોના જીવનમાં પણ આવે છે, પણ કોઈ અણસમજુ માણસ હોય તો નાની નાની કસોટીઓમાં વિચલિત થઈ જતો હોય છે, અને સમજદાર માણસ આવનાર કસોટીઓને જીવન ઘડતરનું સાધન બનાવીને આગળ વધતો હોય છે. આ ભક્તોના જીવનમાં જેમ જેમ કસોટીઓ આવી તેમ તેમ એમના હૃદયનો ભાવ વધારે ને વધારે દ્રઢ થતો ગયો છે. વિચલિત થયા નથી, એમની ભક્તિ વધારે ને વધારે દ્રઢ થતી ગઈ છે. અને એટલા માટે હવે આ ગોપીઓ પાત્ર બની રહી છે. ઠાકોરજીની એ કૃપાને અનુભવ કરવા માટેની એ પાત્રતા પ્રભુએ વેણુગાન દ્વારા એમની અંદર નિર્મિત કરી છે. જ્યારે ગોપીઓને વેણુનાદનો સંબંધ કરાવ્યો ત્યારે ગોપીઓ રસને સમજી શકી, એમની વર્ણન કરવાની ઈચ્છા પણ થઈ અને વર્ણન કરવાનું સામર્થ્ય પણ એમાં આવ્યું છે. જે કંઈ સાંભળ્યું, જે કંઈ સમજ્યા છે એ કહેવાની
ઈચ્છા થઈ રહી છે. અને ગોપીઓ એકબીજાને કહે છે કે પ્રભુની લીલાઓનું સ્મરણ ગાન કરવા માટે પ્રભુને યાદ તો કરવા પડશે ને, લીલાઓનું સ્મરણ તો કરવું પડશે ને. અને ગોપીઓ પરસ્પર પ્રભુની લીલાઓનું વર્ણન કરવા લાગી. 13 શ્લોકમાં પ્રભુની લીલાઓનું વર્ણન કરે છે. કારણ કે 12 મહિનાનો આ એક કાળ એક વર્ષ કહેવાય. અને ભગવાન તો કાળના પણ કાળ છે, કાળથી પણ પર છે, એટલા માટે 13 શ્લોક છે. અને બીજા અર્થમાં લઈએ તો 12 શ્લોકમાં 12 મહિનાની લીલા અને 13મા શ્લોકમાં અધિક માસ સહિત સંપૂર્ણ ઠાકોરજીએ શું શું લીલા કરી એનું વર્ણન ગોપીઓ કરે છે. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, આપે કૃપા કરીને વેણુનાદ દ્વારા અમારા હૃદયમાં જે ભાવ જાગૃત કર્યો, અને હવે પરસ્પર એકબીજીને કહે છે કે હે સખીઓ, આવો આપણે સાથે મળીને પ્રભુના એ સૌંદર્યનું, પ્રભુના એ સ્વરૂપનું, પ્રભુની લીલાઓનું પરસ્પર ગાન કરીએ કે જેનાથી આપણા હૃદયમાં જાગેલો એ તાપ થોડો શાંત થાય, આપણી ભાવના થોડી દ્રઢ થાય, ટેકો થોડો મળી રહે. એમ વિચારી અને ગોપીઓ પરસ્પર ભેગી થઈ પ્રભુની એક એક લીલાઓનું સ્મરણ કરવા લાગી. અને પ્રભુની લીલાઓનું મનમાં સ્મરણ કરતા કરતા એવું હૃદય ભરાઈ ગયું, આંખોમાં અશ્રુ આવી ગયા, એમનો કંઠ અવરુદ્ધ થઈ ગયો, આગળ વર્ણન ના કરી શકે. કહે છે ને કે ઘડો જ્યારે જલથી બરાબર ભરાઈ જાય તો પછી એમાં અવાજ આવતો નથી. અધૂરો ઘડો હોય ને તો પાણી આમથી આમ અથડાય તો એમાંથી અવાજ આવે ને, અધૂરો ઘડો છલકાય પણ ખરા. પણ જ્યારે જ્યારે કોઈ જીવ રસ સાગરમાં ડૂબી જાય, કે છે ને ડૂબે સો બોલે નહીં ઓર બોલે સો બહાર. કોઈ માણસ પાણીની અંદર જો ડૂબકી લગાડે તો પાણીમાં ડૂબેલો માણસ બોલી શકે ખરા? મોઢામાંથી શબ્દ નીકળી શકે ખરા? બહાર નીકળ્યા પછી જ એના મોઢામાંથી શબ્દ નીકળી શકે છે. ગોપીઓ એવા પ્રભુના સ્નેહ સાગરમાં ડૂબેલી છે, પ્રભુને હૃદયમાં પધરાવ્યા, એક પછી એક પ્રભુની લીલાઓનું ચિંતન કરવા લાગી, સ્મરણ કરવા લાગી. એવો અલૌકિક રસનો સાગર એમના હૃદયમાં ભરાવા લાગ્યો. નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા છે, આગળ વર્ણન ન કરી શકી. અને ચોથા શ્લોકમાં સુખદેવજી મહારાજ એનું વર્ણન કરે છે. તદ્વર્ણયિતુમારબ્ધા સ્મરન્ત્ય કૃષ્ણ ચેષ્ટિતં નાશકં સ્મરવેગેન વિક્ષિપ્ત મનસો નૃપ. તદ વર્ણયિતુ મારબ્ધા સ્મરંત્ય કૃષ્ણ ચેષ્ટિતમ નાશકન સ્મર વેગેન વિક્ષિપ્ત મનસો નૃપ. અને એ ચોથા શ્લોકનું દર્શન આવતીકાલના સત્રમાં આપણે કરશું. કારણ કે આપ સૌ જાણો છો, થોડા સમયમાં જ પંચમ પીઠાધીશ્વર શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી કામનથી અને ષષ્ઠ પીઠાધીશ્વર શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી વડોદરાથી અહીં મુંબઈ પધારી ચૂક્યા છે. સવારે પધાર્યા હતા. એ બધા જ આચાર્ય ચરણોના વચનામૃતોનો આપણને સૌને લાભ મળશે. અમારા આત્મીયનો જ ચિરાયુષ્યમાન શ્રી પુરુષોત્તમલાલજી, લાલન અનુગ્રહ કુમારજી, બંને આચાર્ય ચરણો બધા જ 6-1 વાગે અહીંયા પધારશે. અને ત્યાર પછી એક સુંદર સમારોહનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તો એનો પ્રત્યેક વૈષ્ણવને લાભ મળશે. સમયના ભાવથી આજના સત્રને આપણે વિરામ આપીએ અને ચોથા શ્લોકથી આગળ આવતીકાલે આપણે એનું દર્શન કરશું.
બોલીએ શ્રી દ્વારિકાધીશ ईश की जय। મળોરથી પરિવાર આરતી માટે આવી જશે। हे गिरिधर तेरी आरती गाऊं, हे गिरिधर तेरी आरती गाऊं, आरती गाऊं प्यारे तुमको रिझाऊं, आरती गाऊं प्यारे तुमको रिझाऊं, बाके बिहारी तेरी आरती गाऊं, बाके बिहारी तेरी आरती गाऊं, मोर मुकुट तेरे शीश पे सोहे, और मुकुट तेरे शीश पे सोहे, प्यारी बंसी मेरो मन मोहे, प्यारी बांसुरी मेरो मन मोहे, देख छवि बलिहारी में जाऊं, देख छवि बलिहारी में जाऊं, हे गिरिधर तेरी आरती गाऊं, हे गिरिधर तेरी आरती गाऊं, चरणों से निकसी गंगा प्यारी, चरणों से निकसी गंगा प्यारी, जिसने सारी दुनिया तारी, जिसने सारी दुनिया तारी, उन चरणों में शीस नमाऊं, उन चरणों में शीस नमाऊं, व्यासदास के नाथ आप हो, व्यासदास के नाथ आप हो, सुख दुख जीवन साथ आप हो, सुख दुख जीवन साथ आप हो, श्री चरणों की बलि बल जाऊं, तेरे चरणों की बल बल जाऊं, हे गिरिधर तेरी आरती गाऊं, हे गिरिधर तेरी आरती गाऊं, आरती गाऊं प्यारे तुमको रिझाऊं, आरती गाऊं प्यारे तुमको रिझाऊं, बाके बिहारी तेरी आरती गाऊं, बाके बिहारी तेरी आरती गाऊं, हे गिरिधर तेरी आरती गाऊं, हे गिरिधर तेरी आरती गाऊं,